વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પોષ સુદ પૂર્ણિમા અર્થાત પોષી પૂનમ 2026માં ક્યારે છે, 2 જાન્યુઆરી કે 3 જાન્યુઆરી. સનાતન ધર્મમાં દરેક તિથિનું વિશેષ મહત્વ જોવા મળે છે. પોષ મહિનાની પૂર્ણિમાને પોષ પૂર્ણિમા અથવા તો શાકંભરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ચંદ્ર આકાશમાં પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે. તેની સુંદરતા, તેની ચાંદનીનો મહિમા અનેરો હોય છે. તેની શીતળ ચાંદની પૃથ્વી પર ફેલાઈને ખૂબ જ સુંદર વાતાવરણ ઊભું કરે છે. આ દિવસે ભગવાન ચંદ્રદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ જોવા મળે છે. વળી કહેવાય છે કે આ પવિત્ર દિવસે ગંગા, યમુના અને નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી ભૂતકાળના પાપ ધોવાઈ જાય છે અને મન શુદ્ધ થાય છે. પોષ સુદ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર 2026માં 2 જાન્યુઆરીને શુક્રવારના રોજ સાંજે 6:53 શરૂ થશે, જ્યારે 3 જાન્યુઆરીને શનિવારના રોજ બપોરના 3:32 પૂર્ણ થશે. આ દિવસે અન્નનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. પોષી પૂનમ એ ભાઈ બહેનના પવિત્ર સંબંધને દર્શાવે છે. આ દિવસે બેન ચંદ્રમાની સામે પૂરી રાખીને બોલી છે કે પોચી પોચી પૂનમડી આકાશે રાંધ્યા અન્ન, ભાઈને બહેન જમે કે રમે. અને ભાઈ તેને જમે એમ કહે છે, ત્યારબાદ જ બહેન ઉપવાસ ખોલે છે અને અન્ન ગ્રહણ કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.